નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એક એવો ગ્રહ કે જેને બુદ્ધિનો કારક ગ્રહ કીધો છે, કે જે ગ્રહ જીવનની અંદર બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે અને જ્યારે બુદ્ધિ ભ્રષ્ટ થાય, બુદ્ધિને લગતી સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે વ્યક્તિ શું બોલે છે, શું કરે છે એને ખબર નથી રહેતી અને એના લીધે જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. દર્શક મિત્રો, એક એવો ગ્રહ કે જેને ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે અને પૃથ્વીથી અત્યંત નજીક આવી જાય છે અને જેને આપણે વક્ર ગતિ કહીએ છીએ. એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને બુદ્ધિના કારક ગ્રહ, જ્ઞાન ખાસ કરીને બુદ્ધિના કારક ગ્રહ, ત્વચાના કારક ગ્રહ, આપણી બોડીની અંદર નસોના કારક ગ્રહ એવા બુદ્ધ મહારાજ પોતે વક્રી થઈ રહ્યા છે અને આ બુદ્ધનું વક્રી પરિભ્રમણ આપણા જીવન ઉપર ઘણી બધી અસર કરશે. અરે દર્શક મિત્રો, આપણા જીવન ઉપર તો અસર કરશે જ, એની સાથે સાથે દેશ અને દુનિયા ઉપર પણ ખાસ કરીને આની અસર રહેશે. 11 ઓગસ્ટ સુધી આ બુદ્ધ મહારાજનું વક્રી પરિભ્રમણ રહેવાનું છે. અત્યારે બુદ્ધ મહારાજ ચંદ્રની રાશિ એટલે એવું કહેવાય કે મનની રાશિની અંદર પોતે પરિભ્રમણ કરી રહ્યા છે અને આ જ કર્ક રાશિની અંદર પોતે જ્યારે વક્રી પરિભ્રમણ કરશે ત્યારે દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર થશે. હવે ચંદ્ર અને બુધ આ બંનેનું મિશ્રણ છે અને જેના લીધે આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જે સમયગાળાની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન પણ થતું જણાશે. એટલે દર્શક મિત્રો, એવું કહી શકાય કે આ બુધનું વક્રી પરિભ્રમણ ઘણી બધી અસર કરવાનું છે. દર્શક મિત્રો, આજ વિષય ઉપર, આજ સબ્જેક્ટ ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. તમારી રાશિ ઉપર આ બુધના વક્રી પરિભ્રમણની કેવી અસર પડશે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 18 જુલાઈ 2025 અને શુક્રવારનો દિવસ બની રહ્યો છે. આષાઢ માસ કૃષ્ણ પક્ષની અષ્ટમી કહેતા આઠમની તિથિ છે. અશ્વિની નામનું નક્ષત્ર છે, ઘૃતિ નામનો યોગ છે, કૌલવ નામનું કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મેષ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય, પ્રગતિમય રહે તે શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે બુધના વક્રી પરિભ્રમણની. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ગ્રહોની અંદર અલગ અલગ ગ્રહો જ્યારે પરિવર્તિત થતા હોય છે ત્યારે એની અલગ અલગ અસર થતી હોય. જ્યારે વર્ષની શરૂઆત થાય તો આ વર્ષની શરૂઆતની અંદર એકને રાજા તરીકે નિયુક્ત કરવામાં આવે, એકને મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે. એટલા માટે દર્શક મિત્રો, આ વર્ષ જે ખાસ કરીને જોવા જઈએ તો જે આ હિન્દુ નવવર્ષ હતું, આ નવવર્ષ જે અત્યારે ચાલી રહ્યું છે એના રાજા પણ સૂર્ય છે, મંત્રી પણ સૂર્ય છે. અંક જ્યોતિષ મુજબ જોવા જઈએ તો 2025ની સાલ એના ઉપર પ્રભુત્વ મંગળનું છે. એટલે સૂર્ય અને મંગળ આ બંનેનું કોમ્બિનેશન અત્યારે આપણે જોઈએ છીએ કે ઓલરેડી સિંહ રાશિની અંદર મંગળ અને કેતુનું પરિભ્રમણ પણ ચાલી રહ્યું છે. હવે દર્શક મિત્રો, અગ્નિ તત્વનું આ વર્ષની અંદર પ્રભુત્વ વિશેષ માત્રામાં છે અને અગ્નિ તત્વનું પ્રભુત્વ વિશેષ માત્રામાં હોવાના લીધે આપણે જોઈએ છીએ કે વાતાવરણમાં ઘણા બધા ચેન્જીસ આપણને આ સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યા છે. આ સમયગાળાની અંદર આપણે જોઈએ ગરમીનું પ્રમાણ વધારે છે. આ સમયગાળાની અંદર ઘણી બધી જગ્યાએ કુદરતી હોનારતો થાય છે, ઘણી બધી જગ્યાએ એક્સિડન્ટના યોગો બને છે, ઘણી બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક આગજનનીના બનાવો બને છે. અરે ક્યાંય કશું ન હોય તો ઓચિંતાની આગ લાગી જાય, આવી સમસ્યાઓ પણ થાય છે. અરે દર્શક મિત્રો, આપણા અમદાવાદમાં તો પ્લેન ક્રેશની ઘટના બની, પણ લંડનની અંદર પણ પ્લેન ક્રેશની આવી ઘટના બનેલી. એટલે ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો છે કે જો થોડો ટફ છે. હવે આ સમયગાળાની અંદર જ્યારે બુદ્ધ, જેને એવું કહી શકાય કે ગ્રહોના રાજકુમાર છે, અને આ ગ્રહોના રાજકુમાર, કારણ કે અત્યારે આપણે અલગ અલગ જગ્યાએ યુદ્ધનું વાતાવરણ પણ જોઈએ છીએ. માણસ પોતાની બુદ્ધિથી કામ કરતો હોય અને આ જ્યારે બુદ્ધિનો કારક ગ્રહ પોતે વક્રી થતો હોય ત્યારે જીવન ઉપર ઘણી બધી અસર થવાની છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ બુદ્ધ મહારાજનું વક્રી પરિભ્રમણ, બુદ્ધ એવું કહેવાય છે કે આ બુદ્ધ મહારાજ પોતે પૃથ્વીથી વધારે પડતા નજીક આવી જાય અને નજીક આવતાની સાથે આપણને એવું લાગે કે બુદ્ધ વક્રી થઈ રહ્યા છે, ઊંધી ચાલ ચાલી રહ્યા છે.
અને આ બુધનું વક્રી પરિભ્રમણ જે લોકો શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે એના ઉપર પણ અસર થશે. જે લોકો બુદ્ધિ ક્ષમતાથી એટલે પોતાની બુદ્ધિ દ્વારા બિઝનેસ કરે છે, સીએનો બિઝનેસ હોય કે કોઈ પણ બિઝનેસ હોય તો પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા પોતે બિઝનેસ કરે છે એના ઉપર પણ અસર થશે. અરે રાજકારણ સાથે જોડાયેલા લોકો ઉપર પણ અસર કરે, કારણ કે બુધ વાણીનો પણ કારક છે. એટલે જે લોકો વાણીના વ્યવસાય સાથે સંકળાયેલા છે આવા લોકો ઉપર પણ અસર કરે. અરે દર્શક મિત્રો, જો આ સમયગાળાની અંદર તમે સોશિયલ મીડિયા ઉપર પોતાની કોઈ પોસ્ટ મૂકો છો તો એ પોસ્ટમાં 10 વાર સમજી વિચારીને પોસ્ટ મૂકવી જોઈએ, કારણ કે એનો કારક પણ બુધ છે અને આ બુધ પોતે વક્રી થઈ રહ્યો છે, જેના લીધે તમારા કોઈ રિલેશન, કોઈ સંબંધો બગડે નહીં તે અંગે તમારે આ સમયગાળામાં ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. કારણ કે કર્ક રાશિની અંદર આ બુધ મહારાજ વક્રી પરિભ્રમણ કરી રહ્યા છે. બુધ તો દર વર્ષની અંદર 2 થી 3 વાર વક્રી થતા હોય, પરંતુ આ વખતેનું વિશેષ મહત્વ છે કારણ કે મંગળ કેતુ સિંહ રાશિની અંદર બિરાજમાન છે. ઓલરેડી અત્યારે સિંહ રાશિની અંદર જે કેતુ મહારાજ બિરાજમાન છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર બિરાજમાન છે. 20 તારીખથી એનો પ્રભાવ પણ વધતો જણાશે. દર્શક મિત્રો, કેતુ આધ્યાત્મનો કારક ગણાય, શુક્ર શૃંગારનો કારક ગણાય ને એટલા માટે એનું વિશેષ મહત્વ રહેશે. એની સાથે સાથે દર્શક મિત્રો, શનિ મહારાજ પણ અત્યારે વક્રી ચાલી રહ્યા છે જે મીન રાશિની અંદર બિરાજમાન છે. ગુરુ મહારાજ છે, આ ગુરુ મહારાજનું પ્રભુત્વ પણ મિથુન રાશિની અંદર છે. એટલા માટે દર્શક મિત્રો, આ બુધ મહારાજ જ્યારે વક્રી પરિભ્રમણ કરી રહ્યા છે તો આ વક્રી પરિભ્રમણની આપણે અલગ અલગ અસરો જોઈશું. કારણ કે આ સમયગાળો બુધ વાણીનો કારક છે, બુધ ફાઇનાન્સનો કારક છે, બુધ બુદ્ધિનો કારક છે, બુધ કાન, નાક અને ગળાનો પણ કારક છે. અને આ બુધ મહારાજ જ્યારે વક્ર ગતિ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઘણા રાજકારણીઓ, ઘણા લોકો પોતાના વાણી વિલાસના લીધે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે આ સમયગાળાની અંદર 17 થી 20 ખાસ કરીને આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે અનેક લોકો છે, આ લોકો પોતાના નિર્ણયો જે રાજકારણ સાથે જોડાયેલા છે, રાજકારણની અંદર એક એવા સ્ટેજ ઉપર છે, તો આ લોકો પોતાના નિર્ણયો દ્વારા, પોતાની વાણી વિલાસીનતા દ્વારા ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થઈ શકે. અત્યારે આપણે જોઈએ છીએ અલગ અલગ જગ્યાએ યુદ્ધ ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યા છે. દર્શક મિત્રો, આ યુદ્ધ છે, હું એવું નથી કહેતો કે વર્લ્ડ વોર 3 આવશે, કારણ કે વર્લ્ડ વોર 3 ના અત્યારે કોઈ ચાન્સીસ દેખાતા નથી. એટલે વર્લ્ડ વોર 3 આવવાના કોઈ ચાન્સીસ નથી. હા, આગળના સમયની અંદર છે, કારણ કે ગુરુ મહારાજ અત્યારે અતિચારી ચાલી રહ્યા છે, જે 2032-33 સુધીનો સમયગાળો છે. એટલે 2030 પછીનો સમયગાળો એવો રહે કે એ સમયગાળાની અંદર વધારે પડતી કઠિન પરિસ્થિતિઓ આવે. અત્યારે આપણે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ આ પરિસ્થિતિની અંદર 2026 એપ્રિલ પછી, મેં ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામમાં પણ કીધું છે કે જમીન મકાનના જે ભાવો છે એની અંદર ગિરાવટો, એની અંદર ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળશે 2026 એપ્રિલ પછી. અને 2027ની અંદર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમને કોઈ પણ કારણોસર થોડી ઘણી સમસ્યાઓ સર્જન પણ થતું જણાય. એટલા માટે દર્શક મિત્રો, અત્યારે વાત આપણે બુધના વક્રી પરિભ્રમણની કરી રહ્યા છીએ. બુધનું વક્રી પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક દેશ અને દુનિયા ઉપર એટલી બધી અસર કરવાનું છે કે લોકોને ભ્રમિત કરશે. લોકો પોતાના ભ્રમના લીધે ખોટી પોસ્ટ નાખી શકે, ખોટી વસ્તુઓ કરી શકે અને એ ખોટી વસ્તુઓના લીધે, ખોટા નિર્ણયોના લીધે સમસ્યાઓનું સર્જન પણ થતું જણાશે. દર્શક મિત્રો, આ બુધનું વક્રી પરિભ્રમણ લોકોને ગલતફહેમીનો શિકાર બનાવડાવશે. લોકોને જે વસ્તુ નથી એવી વસ્તુ મનની અંદર ઉદ્ભવ કરાવડાવે ને એના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થાય. આ ગલતફહેમીના શિકારના લીધે કોઈ એવા નિર્ણયો લેવાઈ જાય કે જેની અંદર યુદ્ધની પરિસ્થિતિનું સર્જન થાય, કે જેની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન પણ થતું, અથવા રાજકારણની અંદર પણ ઘણા બધા ફેરફારો આ સમયગાળાની અંદર આપણે જોઈ શકીશું. દર્શક મિત્રો, આ બુધનું વક્રી પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે એનો દ્રષ્ટિભ્રમ જે સૂર્ય અને પૃથ્વીની નજીક હોવાના લીધે એવું કહી શકાય કે આ સમયગાળામાં દ્રષ્ટિકોણ બદલતો જણાશે. આપણે જોઈએ છીએ કે એઆઈ પણ આવી ગયું છે અને આ એઆઈની અંદર ધીમે 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 પ્રગતિ પણ થતી જણાશે. હવે એમાં પણ અધૂરામાં પૂરું, આપણા ભારત દેશની કુંડલીની અંદર સપ્ટેમ્બર મહિનાથી મંગળની મહાદશા ચાલુ થશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કુંડલીમાં પણ ત્યારે મંગળની મહાદશા ચાલુ થશે અને આ મંગળની મહાદશા
એક દેશ ઉપર અને દેશ ઉપર ખાસ કરીને દેશના રાજા કહી શકાય કે જે અત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી છે, તો એમની બંનેની દશાની અંદર જ્યારે મંગળની મહાદશા આવતી હોય તો ટેકનોલોજીનો વિકાસ તો થવાનો જ છે, પણ એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક આજુબાજુના વિસ્તારોની અંદર, આજુબાજુના દેશોની અંદર થોડુંક સંઘર્ષોનું પ્રમાણ પણ આ સમયગાળાની અંદર આપણને જોવા મળશે. દર્શક મિત્રો, એ વિષયની વાત પછીની છે. આજ બુધની વાત કરી રહ્યા છીએ તો બુધ મહારાજનું જે વક્રી પરિભ્રમણ છે, આ બુધ મહારાજનું વક્રી પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર અલગ અલગ દેશો માટે અલગ અલગ નુકસાન અને લાભદાયક પણ રહેતું જણાશે. કારણ કે દરેક દેશ છે એ દેશ ઉપર અલગ અલગ ગ્રહોનું પ્રતિનિધિત્વ છે. રાહુ મહારાજ એટલે કે અમેરિકા છે, રાહુ પ્રધાન દેશ છે. આપણે જોઈએ છીએ કે કોઈ પણ ટેકનોલોજી જ્યારે વિકાસ થતો હોય, ટેકનોલોજી સારી એવી થતી હોય તો જાપાન, અમેરિકા, આવા અલગ અલગ દેશો છે જે દેશોની અંદર ઝડપથી પ્રગતિ આપણને જોવા મળતી હોય છે. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળો છે બુધના વક્રી પરિભ્રમણનો રહેશે. આ સમયગાળાની અંદર થોડી કુદરતી હોનારતોની પણ શક્યતાઓ વધી શકે છે. કુદરતી આફતો આવી શકે, કોઈ જગ્યાએ અલગ અલગ જગ્યાએ કુદરતી પ્રકોપના લીધે થોડી ઘણી સમસ્યાઓનું સર્જન પણ થતું જણાય. પ્રકૃતિનો નાશ અથવા પ્રકૃતિની રક્ષા કરવા માટે આપણે પ્રયત્ન કરવા પડે, કારણ કે પ્રકૃતિને લગતી સમસ્યાઓ આ સમયગાળા દરમિયાન સર્જાતી જણાય. કારણ કે બુધ પ્રકૃતિનો કારક છે અને એટલા માટે દર્શક મિત્રો, આ સમયગાળાની અંદર જ્યારે વક્રી પરિભ્રમણ પોતે કરી રહ્યા છે, અગ્નિ તત્વ ક્યાંક ને ક્યાંક આ વર્ષની અંદર બલવાન છે, જેના લીધે પ્રકૃતિને લગતી સમસ્યાઓ, પ્રકૃતિ પ્રકોપ એટલે કે કુદરતી પ્રકોપ, એને લગતી સમસ્યાઓ આ સમયગાળાની અંદર આપણને જોવા મળી શકશે.